હજાર ડાયરાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। દેખાય તમને બૈડો? આપણે બૈડા આગળ આવી ગયા હે, ચોખ્ખો દેખાય છે બૈડો। ચાલુ ગાડી હે ને એટલે ઝૂમ ના થાય, એટલે નકર નજીક જ છે। પવન તો આવતો હોય તમને, પણ હવે ચાલુ ગાડી છે એટલે પવન તો આવવાનો જ છે થોડો। હાલાર મિલ ભાઈ ભાઈ, આપણે હાલાર ગાડી વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને, આજ કંઈક પવન ને એમ કહે છે કે આવી ગયે 29 તારીખે પવન આવશે, છાંટા આવશે। હવે જે થાય ખરો, આપણે આવી ગયા અહીં ફતેપુરના રેલવે ફાટક આગળ આવી ગયા। ત્યાં અહીંયા આગળ ફાટક આવે છે, આપણે જઈ આગળ જઈ, હવે ત્યાં સુધી પૂગી શું કહેવાનું થાય? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હવે આમ રખડવા જઈ હે, ગિરનાર જઈ ની કે હાલો તો હવે પાછા આવી ગયા પ્રભાતી મામાને ત્યાં। આ બે તેણીએ શું ગયા, શું ઉતારવું આપણે? પણ એમ નહીં ઉતારવું, શું આપણે એ શું છે? શીકું ઉતારવા એમ કે પ્રભાત હાટો શીકું લઈ જાવ, જતા કે શીકું આવી પીડાથી જતા આમાં ક્યાં જતા અહીંયા શીકું। ઓહો શીકું તો જો આ કે શીકું લઈ જવા પ્રભાતી હાટું દેવા, હે દેવા ને એ આંગળીઓ શું દેખાડા બે હા શીકું ઉતારી દો પ્રભાત હાટું કાંઈ કાલ મામો જો એ આવ્યો થેલી લઈને, અને બાયું અહીંયા હે ને ટમેટા ઉતારી કે ટમેટા ઉતારી દઈ, એ અહીંયા ટમેટા મંડાણી તો કે ટમેટા ઉતારી દઈ ગાય કા। ઓહો તમારી શીકુડી, હો ભાઈ ભાઈ બહુ આવ્યો હા શીખવું। ખાઈ ગયો લાગે ગોવિંદા, તું આમાં બહુ હતા હો જાજા, ને થોડાક રહેવા દીધા કામ ત્યારે આમાં ઝૂમ થઈ ગયું જબરું દેખાય। જો આપણે શીકું લઈ આવ્યા, એને હે ને શીકું બહુ જ થાય, તો એ ઠેલી ભરી આવ્યા। માણે કેમ કે દીકરી જાય ને એટલે બાપને ઘેરે હારો વરો દેખાય ને મકાનનો, તો એમ કે આવું લઈ જાઉં, એટલે ટમેટાની એક ઠેલી ભરી આવ્યા અને શીકું લઈ આવ્યા। હમણાં એક દી આ ગયા હતા ને, આ પાડુડી આપણે ત્યાં લઈ આવ્યા થાંભલી, તે દી ભરવા ગયા ને તે દી લઈ આવ્યા હતા। ને ટમેટા તે દી લઈ આવ્યા હતા, તે પડ્યા હતા હજી ફ્રીજમાં કંઈક, પણ હું કહું હવે એટલા 8 દિના વાહી ખાવાની એટલે પાછા લઈ આવ્યા સહી। અને આ વાલીડે છે ને લગભગ તો આવાર ટાઈલ પતર્યું એ કે તમારે હે ને ઉતારીને મૂકવાની થતી જ નથી, એ તડકે તપે ને હળે તો ભલે તપે ને હળે, બાકી અગાહી ઉપર અગાહી તૈયાર જ રહી છે, એટલે અવાર હે ને ટાઈલ પતર્યું ઢાંકીને જ રાખવાની રહે માલના સરાવને। એ કે માંડવી બગાડી, જીરું બગાડ્યું ને હવે એ કે આ મગ ને બાજરા ને તલ ને એ બધું બગાડ નાખી, એટલે એ કે લગભગ તમને એ કે હું 2 પાંદડે થવા ના જાઉં। જો હજી ટાઈલ પથ્થરી ઉતારવાનો ટાઈમ નથી, અગાહી તો આજની ફૂલ હતી પવનની, પણ જો આમાં કંઈક વાદળ અહીંયા છે વાદળા, વરસાદ તો નથી એટલો ભગવાનનો હા પાર કે આમનામ જો આ અગાહી ટપી જાય ને ઓલખેરાન વેરી, ઓલખેર પવન આવ્યો તો થોડું ઘણું પવનની નુકસાન જાળવાને કર્યું હતું, પણ વરસાદ નહોતો આવ્યો તે આજુ ખેરાઈ જો આમનામ ટપી જાય ને આ બધો ગફણ ગોરો તો નિયાળ થાય। આવીએ તો અમે ભોગવવું જોઈએ, હાલો તો પછી આગળ મળી।
કંઈક વાગી ગયા હે 5:30 જેવું ને ભાઈ કે જાઉં આપણે ગામમાં થોડું કામ હતી. પપ્પા હાલો મારા ભેગા આવી ગયા. હવે બાપ દીકરો ભાઈ ગામમાં જઈ આવી. આની હે ને વાહ લખડી એવાની માં પેટ્રોલ થઈ ગયું હે. ઓહો હા એ થઈ ગયું રિઝોર્ટમાં આવી ગઈ હતી. મારે થોડુંક નાખી લે પેટ્રોલ નાખે છે. ગેસના બાટલાનું પૂછતા આવજો. ઢોર નહીં મૂકું હે ચડી જાય મૂકું તો હે ગેસનો બાટલાનો તપા કઢાવીને ગામમાં ભાઈને થોડુંક લેવાનું છે ને બધું કંઈક બધું કરવાનું છે. કાચા લેવાની છે બીન હાટું રોજ બધું કરી આવી. એ ઉપર 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 જઈ લે આની આમાં હાલી કાં થયું પરથી માયકો થોડો નાખ દેવાય દીકરા. માલકો નાખ્યું નતું ખાલી જરાક રાખ્યું તો આ તો ચડી ગયું. જે કર્યું અરે આ પકડ હું કાઢું. જો ઈ કાઢીને દેખાડે આપણે હે ને એક આજુ નિહરી નહીં લખ શકતા માર તૈરામ. હાજુ તો નીકળી જાય પણ આપણે હે ને કાઢતા ના આવડે. હાલો તો નીકળી જાય ને પછી મળી જરા. હાલો મિત્રો તો જો ફાઇનલી હે ને આ નીકળી ગયું હે. એમાં એવું હતું જરાક પેટ્રોલ રહી ગયું હતું અંદર અને એક આટો અંદર વયો ગયો ને એમાં પછી બધું અંદર વયું ગયું હતું. હાલો મૂકી દે અમે જઈ આવી ગામમાં ખાય કા. હાલો તો આપણે ગામમાં જતા આવી. હાલો મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર રામ ડાયરા ને તો અમે હે ને ગયા તા કંઈક ગામમાં થોડું કામ હતું એટલે કામ પતાવવા ગયા તા અને વાગી ગયા હે કંઈક 7:30 જેવું. આજે વિડીયાને જરાક થઈ ગયું હે મોડું ને 7 વાગે તો આવી જાય આપણો વિડીયો. પછી ગામમાં ગયા તા ને થોડુંક એડિટ નથી થયું એટલે જરાક વાર લાગી ગઈ અને આજ થોડો વિડીયો છે ટૂંકો તો જરાક હલવી લેજો. હાલો તો હવે આજના વ્લોગમાં એટલું જ. કાલના વ્લોગમાં મળી જાય દ્વારકાધીશ જય મુરલીધર રામ ડાયરાને.